શ્રી અસ્તેશ્વરના ઇંગ્લિશના ક્લાસીસમાં તમારું સ્વાગત છે। ગઈકાલે એટલે કે આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે આર્ટિકલ વિશે ડિસ્કસ કરી હતી, આપણે ચર્ચા કરી હતી, જેની અંદર આપણે આર્ટિકલ એ વિશે સમજ્યા। છતાં આપણે ફરી રિવિઝન થઈ જાય તે માટે આપણે આર્ટિકલ વિશે ફરીથી થોડુંક સમજીશું કે આર્ટિકલ આપણા 3 છે। ત્રણ આર્ટિકલની આપણે ડેફિનેશન એટલે કે વ્યાખ્યા લખી છે, જે તમારે લખી લેવાની છે, બરાબર। તો આપણે આર્ટિકલ એ ની ડિસ્કસ ફરીથી કરીશું। આર્ટિકલ એ નો ઉપયોગ ક્યારે થાય તેની ડેફિનેશન છે, ફરીથી જોજો। એ આર્ટિકલનો ઉપયોગ જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થનો ઉચ્ચારણ વ્યંજનથી થતો હોય। ફરીથી રિવિઝન કરું છું, જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થનું ઉચ્ચારણ વ્યંજનથી થતો હોય ત્યારે આર્ટિકલ એ મુકાય છે। બીજી ડેફિનેશન છે એન ની। એન નો ઉપયોગ ક્યારે થાય એટલે કે એન આર્ટિકલ નો ઉપયોગ ક્યારે થાય છે, તો એન આર્ટિકલ નો ઉપયોગ જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થનો ઉચ્ચારણ સ્વરથી થતો હોય। શાથી થતો હોય? સ્વરથી થતો હોય ત્યારે આર્ટિકલ આપણે એન મુકાય છે। બંને આર્ટિકલમાં આપણે જરા ભલે ઇક્વલ એટલે કે આપણે એને સમાનતા જોવા જઈએ તો સમાનતા એક છે। જો અહીંયા આર્ટિકલ નો ઉપયોગ વ્યંજન એટલે કે વ્યંજનથી જ્યારે ઉચ્ચારણ થાય ને તો આર્ટિકલ એ મુકાય, અને જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થનું ઉચ્ચારણ સ્વરથી થતો હોય ત્યારે એ મુકાય છે। એટલે એ અને એન આર્ટિકલ બંને સિમિલર તરીકે ઉપયોગ થઈ શકે। એટલે આપણે કઈ રીતના સિમિલર એમ તો ના કહી શકાય, પણ આપણે એવી રીતના કહી શકીએ કે એ આર્ટિકલ અને એન આર્ટિકલમાં એક ડિફરન્ટ એ છે કે જ્યારે ઉચ્ચારણ વ્યંજનથી થાય તો એ નો ઉપયોગ થાય છે, અને જ્યારે ઉચ્ચારણ સ્વરથી થાય ત્યારે આપણે એન આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ। ત્રીજી ડેફિનેશન જોઈએ ધ ની। ધ આર્ટિકલ એ એવો આર્ટિકલ છે જે નિશ્ચિત રૂપે ઉપયોગ થાય છે। જોઈએ આપણે ધ આર્ટિકલ નિશ્ચિત વસ્તુ માટે વપરાય છે, બરાબર। કન્ફર્મ ફરીથી કહું, ધ આર્ટિકલનો ઉપયોગ નિશ્ચિત વસ્તુ માટે વપરાય છે। આગળ જોઈએ, જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થનું એકવાર વર્ણન થયા પછી, ફરીથી બોલું છું કે જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થનું એકવાર ઉચ્ચારણ થયા પછી ફરી એનું વર્ણન કરવામાં આવે, એટલે કે એકવાર વર્ણન થયા પછી બીજી વાર વર્ણન થાય ત્યારે આર્ટિકલ ધ મુકાય છે। બે રીતના, એક નિશ્ચિત કોઈ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ હોય ને ત્યારે આપણે ધ મૂકી શકીએ, ને બીજું કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થનું એકવાર વર્ણન થયા પછી બીજી વાર વર્ણન થાય ત્યારે પણ આર્ટિકલ આપણે ધ મુકાય છે, બરાબર। તો આપણે લાસ્ટ વિડીયોમાં ડિસ્કસ કરી હતી કે ભાઈ એ આર્ટિકલનો ઉપયોગ કેવી રીતના, એના એક્ઝામ્પલ આપણે કાલે જોયા। આજે આપણે એન આર્ટિકલ વિશે ભણીશું। આજે આપણે એન આર્ટિકલ અને ધ આર્ટિકલ વિશે ડિસ્કસ કરીશું। આજના વિડીયોમાં આપણે એ અને ધ ત્રણેયની ડેફિનેશન જોઈ। લાસ્ટ વિડીયોમાં આપણે એ વિશે પણ શીખ્યા। હવે આપણે એન આર્ટિકલ વિશે શીખવાનું છે। તો એન આર્ટિકલની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા મેં ફરી લખી છે, અહીં ધ્યાન આપજો। જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થનો ઉચ્ચારણ સ્વરથી થતો હોય ત્યારે આર્ટિકલ એન મુકાય છે। ફરી એકવાર રિપીટ કરીશ કે જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થનો ઉચ્ચારણ સ્વરથી થતો હોય ત્યારે આર્ટિકલ એન મુકાય છે, બરાબર। આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? ઉચ્ચારણ, અને ઉચ્ચારણમાં આપણે ખાલી સ્વરનું ઉચ્ચારણ ખાસ ચેક કરવાનું છે, બરાબર। તો આપણે એક બે ઉદાહરણ જોઈએ કે એન આર્ટિકલનો ઉપયોગ કેવી રીતના થાય અથવા લખી શકાય। તો આપણે પહેલા જોઈએ કે અ બોય ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ બોય। ફરીથી બોલીશ, a boy is ખાલી જગ્યા ઓનેસ્ટ બોય। હું અહીંયા કૌંસમાં આર્ટિકલો લખું છું, એ, એન અને ધ। આ ત્રણ આર્ટિકલમાંથી આપણે એક આર્ટિકલ લખવાનો છે। પહેલા તો આપણે આ સેન્ટેન્સને સમજીએ। a boy is ખાલી જગ્યા ઓનેસ્ટ બોય। ઓનેસ્ટ બોલાય છે, ફરીથી એકવાર રિપીટ કરીશ, ઓનેસ્ટ, HONEST, HONEST, આ ઓનેસ્ટ બોલાય છે। અને આપણી વ્યાખ્યા શું કહે છે કે ઉચ્ચારણ મહત્વનો છે। ઉચ્ચારણમાં શેનું ઉચ્ચારણ થાય? સ્વરનો થાય ત્યારે આર્ટિકલ એન મુકાય છે। હવે આપણે એને બોલીએ ઓનેસ્ટ। શું બોલાય? ઓનેસ્ટ બોલાય છે। એટલે ઓનેસ્ટ, ભલે HONEST છે પણ H વ્યંજન છે આપણો, આપણને ખબર છે કે H આપણો શું છે? વ્યંજન છે, પણ જ્યારે આપણે એનું ઉચ્ચારણ કરીએ ને ત્યારે ઓનેસ્ટ એટલે કે ઓનેસ્ટ બોલાય છે। ઓ એ આપણો શું છે? સ્વર છે,
એટલા માટે આપણે અહીંયા ખાલી જગ્યામાં આર્ટિકલ કયો લખી શકીએ? એન લખી શકીએ છે. તો અહીંયા શું આવશે? એન આર્ટિકલ. તો a boy is an honest boy. honest માં ઉચ્ચારણ સ્વરનો થાય છે એટલા માટે આપણે એન આર્ટિકલ લખી શકીએ છે. બીજું ઉદાહરણ એક જોઈએ આપણે કે બીજું ઉદાહરણ એવું છે કે it is ખાલી જગ્યા elephant. ફરીથી બોલીશું. it is ખાલી જગ્યા elephant. કૌંસમાં ફરી લખીશ આર્ટિકલો એ, એન અને ધ. આ ત્રણ આર્ટિકલ માંથી એક આર્ટિકલ લખવાનો છે. તો તમે આગલી આ જે સેન્ટેન્સમાં શીખ્યા હશો તો આનામાં તમને ખ્યાલ આવી જશે કે it is ખાલી જગ્યા elephant. આપણે આનું ઉચ્ચારણ કરીશું તો આને બોલાશે કેવી રીતના? elephant. શું બોલાશે? elephant. ELEPHANT. ભલે ઈ આપણો સ્વર છે એ પણ આપણને ખબર છે પણ ઉચ્ચારણ કરવા કીધું છે એટલે આપણે પહેલા ઉચ્ચારણ કરીએ. એલિફન્ટ. શું બોલાય? એલિફન્ટ. એલિફન્ટ માં ઈ ભલે લખેલો છે સ્વર પણ છે એ પણ આપણે જ્યારે એનું ઉચ્ચારણ કરીએ ત્યારે એ બોલાય છે. શું બોલાય છે? એ. એલિફન્ટ. એટલે એ આપણો શું છે? સ્વર છે અને સ્વરથી ઉચ્ચારણ થાય છે એટલા માટે આપણે આર્ટિકલ શું લખી શકીએ? એન લખી શકીએ છે. એવી રીતના આપણા બે ઉદાહરણ થાય. ત્રીજો ઉદાહરણ આપું છું કે એન નો ઉપયોગ કેવી રીતના કરી શકાય. તો ફરીથી ત્રીજું ઉદાહરણ કે it is ખાલી જગ્યા umbrella. શું બોલું છું? ફરીથી ધ્યાન આપજો કે it is ખાલી જગ્યા umbrella. કૌંસમાં આર્ટિકલોનું વર્ણન કરું છું એ, એન અને ધ. તો ત્રણ માંથી એક આર્ટિકલ લખવાનો છે. તો it is ખાલી જગ્યા પછી આપેલા શબ્દનું આપણે ઉચ્ચારણ કરીએ તો શું બોલાશે? umbrella. umbrella એટલે છત્રી. તો umbrella માં umbrella શું બોલાય છે? umbrella. ભલે યુ છે અને યુ પણ આપણો સ્વર જ છે પણ આપણને ઉચ્ચારણ કરવા કીધું છે તો આપણે ઉચ્ચારણ કરીએ umbrella. umbrella માં પણ અ નું ઉચ્ચારણ થાય છે એટલે અ પણ આપણો શું છે? સ્વર છે એટલા માટે આર્ટિકલ શું લખી શકીએ છે? એન લખી શકીએ છે. તો એવી રીતના આપણે આર્ટિકલ એન વિશે ભણ્યા જે આપણે યાદ રાખવાનું છે. હવે આપણે ધ આર્ટિકલ વિશે ભણીશું અને જોઈએ. આપણે હમણાં એન આર્ટિકલ વિશે જોયું. હવે આપણે ધ આર્ટિકલ વિશે જોઈએ. તો ધ આર્ટિકલ નો ઉપયોગ કેવી રીતના થાય છે એ જોઈએ. તો આપણે જેમ આગળ ડેફિનેશન અથવા વ્યાખ્યા શીખી ગયા ફરી એકવાર બતાવી દઉં કે નિશ્ચિત વસ્તુ માટે વપરાય છે ધ. જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થનો ઉલ્લેખ એકવાર થયા પછી બીજી વાર થાય ત્યારે આર્ટિકલ આપણે ધ મુકાય છે. બરાબર. તો નિશ્ચિત વસ્તુ પહેલા તો આપણે એ જોઈએ કે નિશ્ચિત વસ્તુમાં કઈ કઈ વસ્તુ આવી શકે. નિશ્ચિત વસ્તુની વાત કરીએ તો નિશ્ચિત વસ્તુની અંદર પહેલા ડિસ્કસ કરીએ કે નિશ્ચિતમાં આપણે સન સૂર્યને લઈ શકીએ, મૂન બરાબર, ચંદ્રને પણ લઈ શકીએ, સ્કાય આકાશ એ પણ કેવું છે? નિશ્ચિત છે એટલે આકાશને પણ લઈ શકીએ. પછી નિશ્ચિતમાં બીજી આવે છે નદીઓ. જે પણ નદીઓ છે એ નદીઓ એટલે કે રિવર્સ. બરાબર. રિવર્સ એટલે કે નદીઓ પણ શેનામાં આવે છે? નિશ્ચિતમાં આવે છે. એટલે સૂર્ય, ચંદ્ર, આકાશ અને નદીઓ પણ નિશ્ચિત વસ્તુમાં આવે છે. બીજું કે જે પુરાતત્વ ખાતાની વસ્તુ હોય, દાખલા તરીકે આપણે વાત કરીએ તાજમહેલ. તો તાજમહેલ પણ કેવું છે? નિશ્ચિત છે એટલે એના માટે પણ આપણે આર્ટિકલ ધ લખી શકીએ છે. તો જ્યારે સૂર્ય આગળ આર્ટિકલ લખવો હોય તો કયો આર્ટિકલ આવશે? ધ. મૂન એટલે કે ચંદ્ર આગળ કયો આર્ટિકલ લખવો હોય તો કયો આર્ટિકલ લખાશે? ધ. આકાશ એટલે કે સ્કાય, સ્કાય આગળ પણ આપણે કયો આર્ટિકલ લખી શકીએ? ધ. અને કોઈ નદીનું નામ હોય, નદીમાં ઘણી બધી નદીઓ છે. આપણા ભારતની સૌથી મોટી નદી ગંગા નદી છે. તો ગંગા નદીનો મારો ઉલ્લેખ કરવો હોય તો એના આગળ પણ આર્ટિકલ કયો લખી શકાય? ધ લખી શકાય છે. તો એવી રીતના આપણે સૂર્ય, ચંદ્ર, આકાશ અને નદીઓ અને પુરાતત્વ ખાતાની જે વસ્તુઓ છે એના માટે પણ આર્ટિકલ ધ લખી શકાય છે. પછી ગ્રંથો જેને આપણે ટેક્સ્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? ટેક્સ્ટ. એટલે ગ્રંથો માટે પણ જે ગ્રંથ છે એ ગ્રંથ માટે પણ આર્ટિકલ ધ લખાય છે. ગ્રંથમાં આપણે કઈ વસ્તુ લઈ શકીએ? તો ગ્રંથમાં દેખો મહાભારત એ આપણો ગ્રંથ છે, શ્રીમદ ભગવદ ગીતા એ પણ આપણો ધાર્મિક ગ્રંથ છે એટલે એના માટે આર્ટિકલ કયો લખી શકીએ? ધ લખી શકીએ છે. એટલે એના આગળ આપણે ધ લખી શકીએ છે. રામાયણ તો આપણે રામાયણ છે બરાબર. તો એ રામાયણ આગળ આપણે આર્ટિકલ લખવો હોય તો ધ રામાયણ. શું બોલાશે? ધ રામાયણા. એટલે એ આપણે ધ આર્ટિકલ લખી શકીએ છીએ. બરાબર. તો તાજમહેલ પણ આર્ટિકલ, તાજમહેલ આગળ પણ આર્ટિકલ ધ લખી શકાય છે. પછી આપણે ગ્રંથોની આગળ પણ આર્ટિકલ ધ લખી શકાય છે. તો આપણે થોડા ઉદાહરણ જોઈએ કે ધ આર્ટિકલના થોડા ઉદાહરણ જોઈએ કે ધ નો ઉપયોગ કેવી રીતે આપણે કરી શકીએ. એક ઉદાહરણ લઉં છું કે ખાલી જગ્યા ગંગા river is the biggest river. બરાબર. ગંગા river is the biggest river. તો આપણે કૌંસમાં આર્ટિકલ લખી દઈએ એ,
એન અને ધ. તો હવે તમે વિચારો કે આર્ટિકલ આપણે એ લખી શકાય, એ લખાય કે ધ લખાય? શું લખાશે? ધ લખાશે. કારણ કે ગંગા રિવર, ગંગા નદી આપણે આગળ ઉલ્લેખ કર્યો છે કે કોઈ પણ નદી આગળ પણ આર્ટિકલ કયો લખી શકાય? ધ લખી શકાય છે. તો અહીંયા આર્ટિકલ કયો આવશે? ધ. બરાબર. બીજું એક એક્ઝામ્પલ જોઈએ આપણે કે ખાલી જગ્યા સન rises in the east. બરાબર. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. રાઇઝ એટલે ઉગવું. બરાબર. તો ખાલી જગ્યા સન રાઇઝિંગ ઇન ધ ઈસ્ટ. તો આપણે કૌંસમાં લખીએ એ એન અને ધ. તો આ ત્રણ આર્ટિકલ માંથી આપણે કયો આર્ટિકલ યુઝ કરી શકશું? ધ. કારણ કે શું આવ્યો? સન, અને સન એટલે સૂર્ય નિશ્ચિત છે એટલે કયો આર્ટિકલ આવશે? ધ આર્ટિકલ આવશે. તો આ યાદ રાખજો કે ધ આર્ટિકલ નો ઉપયોગ નિશ્ચિત વસ્તુ માટે વપરાય છે, જેની અંદર સૂર્ય નિશ્ચિત છે, ચંદ્ર, પછી આકાશ, નદીઓ અને ગ્રંથો અને જે પુરાતત્વ ખાતાની વસ્તુ આવે એ પણ કેવી છે? નિશ્ચિત છે. એટલે એના આગળ પણ આર્ટિકલ ધ મૂકી શકે છે. પછીની વ્યાખ્યા આપણને એવું કહે છે કે જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થનો ઉલ્લેખ એકવાર થયા પછી બીજી વાર તેનો ઉલ્લેખ થાય ત્યારે પણ આર્ટિકલ ધ આવે. તો એનામાં કેવી રીતના આવશે? તો એનામાં પણ આપણે લખવા માટે ત્રીજું એક ઉદાહરણ જોઈ લઈએ કે a monkey jumps on the tree. બરાબર. પછી આપણે ફૂલ સ્ટોપ કરીશું, ફરી લખીશું ખાલી જગ્યા, પછી લખીશું monkey eats bananas. ફૂલ સ્ટોપ કરીએ, કૌંસમાં લખીએ એ એન અને ધ. હવે તમે જ વિચારો કે આ ખાલી જગ્યામાં શું કહેવા માંગે છે? તો અ મંકી જમ્પ્સ ઓન ધ ટ્રી. વાંદરો વૃક્ષ પર કૂદી રહ્યો છે. ખાલી જગ્યા મંકી ઇટ્સ બનાના. હવે દેખો, વાંદરાનો એકવાર ઉલ્લેખ થઈ ગયો એટલે કે મંકીનો એકવાર ઉલ્લેખ થઈ ગયો. શું કરી રહ્યો છે? કૂદી રહ્યો છે. અને બીજી વાર ફરી મંકીનો ઉલ્લેખ થયો છે. આપણો વ્યાખ્યા શું કહે છે કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થનો એકવાર ઉલ્લેખ થયા પછી બીજી વાર ઉલ્લેખ થાય ત્યારે આર્ટિકલ ધ મૂકી શકાય છે. તો જો મંકીનો એકવાર એટલે કે વાંદરાનો એકવાર ઉપયોગ કરી લીધો આપણે, મંકી એકવાર ઉચ્ચારણમાં આવી ગયો, ફરી આપણે એનું વર્ણન કર્યું. તો દેખો, એકવાર મંકીનો વર્ણન એવું જ ના થયું કે ઝાડ પર કૂદી રહ્યો છે. બીજી વાર એનો ઉલ્લેખ એવો થયો છે કે તે બનાના એટલે કેળા ખાય છે. તો આની અંદર એકવાર મંકીનો ઉલ્લેખ થઈ ગયો અને ફરીવાર મંકીનો ઉલ્લેખ થયો છે, એટલા માટે હવે આર્ટિકલ કયો આવશે? ધ. તો અહીંયા આપણે આર્ટિકલ કયો લખીશું? ધ. તો અહીંયા ધ કેટલા માટે આવ્યો? કારણ કે એકવાર કોઈ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થનો ઉલ્લેખ થયા પછી ફરીવાર ઉલ્લેખ થાય ત્યારે આર્ટિકલ ધ મુકાય છે. તો એવી રીતના આપણે ધ આર્ટિકલનો ઉપયોગ કર્યો. હવે એ એન અને ધ જે આર્ટિકલ આપણે શીખ્યા છે એનું આજનું હોમવર્ક જે આપણે કરવાનું છે. જેમ આપણે ત્રણ આર્ટિકલો જોયા, એ ત્રણ આર્ટિકલની ડેફિનેશન, એને કઈ રીતના એનો યુઝ થાય છે તે. હવે એ આર્ટિકલોને આપણે લખ્યા અને સમજ્યા પછી આપણે હોમવર્ક આપ્યું છે, તે હોમવર્ક આપણે કરવાનું છે. બરાબર. તો મેં તમને fill in the blank use આર્ટિકલ, આપણે આ ખાલી જગ્યાઓ આર્ટિકલથી પૂરવાની છે. તો આ 5 ખાલી જગ્યાઓ છે, હું એકવાર તમને સમજાવી દઉં. પહેલી આપણી ખાલી જગ્યા છે આર્ટિકલની કે વૈભવ ઇઝ ખાલી જગ્યા ફની બોય. એ એન અને ધ માંથી આપણે આર્ટિકલનો ઉપયોગ કરીને અહીંયા લખવાનું છે. પછી બીજી ખાલી જગ્યા રામાયણા ઇઝ ધ અવર હોલી બુક. એ એન અને ધ નો ઉપયોગ કરવાનો છે. ત્રીજી ખાલી જગ્યા જોઈએ કે અ ટાઈગર ઇટ્સ અ મીલ, ફૂલ સ્ટોપ છે. પછી ખાલી જગ્યા ટાઈગર હન્ટ્સ ઓફ અ ડિયર. બરાબર. એનામાં પણ એ એન અને ધ નો ઉપયોગ કરજો. અને ત્રીજી છે ચોથી ખાલી જગ્યા કે રાકેશભાઈ ઇઝ ખાલી જગ્યા ઇન્ટેલિજન્ટ મેન. એ એન ને ધ નો ઉપયોગ કરજો. અને પાંચમી આપણું હોમવર્કની ખાલી જગ્યા છે કે ધર્મેન્દ્ર ઇઝ ખાલી જગ્યા ટીચર. એ એન અને ધ. તો આ 5 જે આપણી 5 ખાલી જગ્યાઓ છે એને આપણે આર્ટિકલથી પૂરવાની છે. તો આ 5 ખાલી જગ્યાઓને આર્ટિકલથી પૂરવા માટે તમારે જે આગળ આપણે ત્રણ આર્ટિકલોને વિગતે સમજી ગયા હતા એને સમજી અને આ 3 આર્ટિકલો સમજીને આપણે આ ખાલી જગ્યાઓ જે 5 આપી છે હોમવર્કમાં એ પૂરવાની છે અને હોમવર્ક કમ્પ્લીટ કરવાનું છે. એવી જ રીતના આપણે આવતા નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા ટોપિક સાથે મળીશું. થેન્ક યુ.